भद्रं कर्णेभिः शृणुया मा देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागौतस्थानो विर्व्यासे वाहिदे वाहिदञ्जलायो सतमिन्नु शरदो अन्तिदेवा चतरा नक्षकराधरतन्दनो नाम्मा पुतरासो दतरा पेतरो भवन्ति मानो मध्यादेकातायुर्गन्धो आदितिर्जोरादितिरन्तरिक्षमादिति माताश्च पिता स पुत्रः विश्वे देवा आदिति पञ्चजना आदितिर्जातमादितिर्जातवम् द्यौ शान्तिरन्तरिक्षगो शान्ति पृथिवी शान्तिरापः शान्तिरो हरयः जय कान्हा कान्हा प्रभु जय कान्हा कान्हा मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय Yeah.
उसका भी स्वागत करते हैं कानवाड़ी बोलेगा बस हो આપણે બધા તાળીઓથી વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ હા ભગવાન Hare Rama
शरणं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं भाषणात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतानिवासोऽसि वासुदेव नमोऽस्तुते नमोऽस्तुते सविशालबुद्धे करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् वाढस्पत्रस्य बालं कुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा प्रथमेन देव गोविन्द दामो धर्मावरेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति ब्रह्मो अवसादोचाद गोविन्द दामो धर्मावरेति गृहे गो अवधूकरं वा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामा निपठन्ति गोविन्द नामो धर्मावरेति सयाना निलये निजपि नमानि विष्णो प्रवदन्ति मर्त्या तं तं मयतावगन्ते गोविन्द नामो धर्मावरेति चिरवेशदे
ગોવિંદ ગાવો દરબાર દેતી સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાવ્યો ગોવિંદ ગાવો દરબાર દેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશા ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે સ્વા ઋત મેં દેવા ગોવિંદ નામો દરબાર દેતી ગોવિંદ નામો દરબાર દેતી કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે રઘુસુતં કૃષ્ણં વંદે बोलिए श्री भागवत भगवान की जय कृष्ण कन्हैया की जय द्वारिकाधीश की जय सद्गुरुदेव की जय सर्व पितृदेव की जय गुरुदेवी मात की जय ओम नमः पार्वती पतये हर हर सर्वने जय श्री कृष्ण जय श्री कृष्ण श्री परम कृपाळु परमात्मा ની કૃપા એમની દયા અને એમની છાયા માં આપણી આ કથા ગંગાના બીજા દિવસના પ્રારંભની અંદર પ્રભુ શ્રી જગદીશ્વરને પ્રણામ કરતા કરતા આપણી મંગલમય યાત્રાનો પ્રારંભ કરીએ. સરસ મજાનું મનોરમ્ય કથાણી પરિવાર દ્વારા આયોજિત ઠક્કર પરિવાર સરસ મજાનું મનને શાંતિ મળે તેવું ચિત્ત જોડાઈ જાય એવા વાતાવરણમાં સાક્ષાત બ્રજની ભૂમિ હોય, સાક્ષાત દ્વારિકાધીશ વિરાજમાન હોય તેવા વાતાવરણમાં આપણી કથા ગંગાનો પ્રવાહ ચાલી રહ્યો છે. ભક્તિને વધારનારી, પ્રભુ પ્રત્યે રતિને વધારનારી આ કથા છે તે જીવનના થાકને હરે છે. અને જે કથાનો થાક લાગે છે ને એ આનંદનો થાક છે. જીવનના થાકને હરી લે એ હરી. એટલે કથા શ્રવણ નું મહાત્મ્ય બહુ મોટું બતાવ્યું છે. જગતની અંદર પ્રભુનું
સ્મરણ જે કરે છે, આમ વિષ્ણુ પુરાણ પણ કહે છે, વિષ્ણુ પુરાણમાં પણ લખેલું છે કે કયું એવું પાપ છે કે કયો એવો તાપ છે જે ભગવાનના નામથી દૂર ન થઈ શકે. ભગવાનનું નામ એક મોટો અગ્નિ છે, જે અગ્નિમાં બધા પાપો બળી જાય છે. જેમ કોઈ જ્યોત પ્રજ્વલિત કરીએ અને એમાં કીટ પતંગો આવી અને પોતાને હોમી દે છે, એવી રીતના જ્યારે જ્યારે આપણે ભગવાનના નામ સ્મરણ કરીએ ત્યારે ત્યારે આપણા પાપો છે ને એની અંદર ભસ્મ થવા લાગે છે. અને જે સતત નિરંતર પ્રભુનું સ્મરણ કરે, ભગવાનનું નામ લે, એના પાપ તો નષ્ટ થાય જ, પાછો નવા પાપો કરવાનું મન પણ ન થાય. આ મહત્વની વાત છે. એટલે પાપોને હરનારી કથા અને મનુષ્યને સુખ કે દુઃખ જે કંઈ પણ આપે છે ને, એ મનુષ્યના કર્મ જ એમને સુખ અને દુઃખ આપે છે. પાપ અને પુણ્ય, પુણ્ય છે એ સુખ આપે, પાપ છે તે દુઃખ આપે છે. પાપથી મનુષ્યને પીડા થાય, આદિ વ્યાધિ ઉપાધિ થાય, કષ્ટ આવે, દુઃખ આવે, મનને ન ગમે તેવું પ્રાપ્ત થાય એ પાપનું ફળ, અને મનને ગમે તેવું થાય એ પુણ્યનું ફળ. બહુ વધારે આપણે સુખી થઈએ કે ભગવાનની કૃપા થઈ, આપણે કરેલા પુણ્યનો ઉદય થયો અને આપણે સુખી થયા, તો સુખી બહુ થયા, બહુ વધારે મકાન વધે, સંપત્તિ વધે, સોનું ચાંદી જર ઝવેરાત વધે, માન વધે, સન્માન વધે, કીર્તિ મળે, ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે થોડા થોભી જજો, ચેતી જજો, ધ્યાન રાખજો. બહુ વધારે સુખ સહાયથી વધતી જાય ને ત્યારે થોડું ધ્યાન રાખજો, કારણ કે વધારે સુખ મળવાથી આપણા પુણ્યનું ફળ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો એમાં ખોટું શું કોઈ પૂછે તો? ના, ખોટું જરા પણ નથી. પુણ્યના ફળ મળે એટલા માટે તો આપણે પુણ્ય કરતા હોઈએ છીએ, તો એ મળવા જ જોઈએ, એનું ફળ પ્રાપ્ત થવું જ જોઈએ. પરંતુ ત્યાં એટલું ભોગવવાનું છે કે જો આપણે આપણા પુણ્યના ફળ પ્રાપ્ત થઈ રહ્યા હોય ત્યારે કોઈ સત્કર્મ કરી લેવું. જ્યારે ભગવાને આપણે સારી સંપત્તિ આપી હોય ત્યારે કોઈ સત્કર્મ, સારા કર્મ કરી લેવા, અને જો એ ન થાય તો પુણ્ય ઓછા થવા લાગે. પુણ્ય ઓછા થાય, જેટલા ઓછા થાય એટલે વળી પાછા પુણ્ય જમા કરો, નહીં તો પછી જેની પાસે ધન ખજાનો ના હોય તે શું કરે? બધું વપરાઈ ગયા પછી. એટલા માટે જ્યારે સંપત્તિ હોય તો એક કામ કરવાનું કે થાય ને તો આવા કામ કરવાના. સંપત્તિ હોય તો સત્કર્મ કરો, સંપત્તિ હોય તો દાન કરો, સંપત્તિ હોય તો જે થાય તે કરો. અરે કઈ ના થાય તો આપણા વડવાઓ કઈ નહીં, જાળવાના ઉપર દોરી બાંધીને સરસ મજાનું કોઈ પાત્ર રાખી દે કે કાઈ નહીં તો પશુ પક્ષીઓ તો એમાં જળ પીશે. અને એ વાત સાચી છે, અંદર જઈને તો થોડું ઠંડારક થાય. જળ હોય યા અન્ન હોય, એ આશીર્વાદ પ્રાપ્ત જ થાય. તો એ અન્ન જળ તો થોડી વાર શરીરને પુષ્ટ કરે, જ્યારે સત્કર્મ કરેલા હોય તે આ જીવન મનુષ્યને પુષ્ટ કર્યા રાખે છે, આ જીવન મનુષ્યનો ઉદ્ધાર કરે. એટલા માટે આવા કર્મ કરવા જરૂરી છે. કહેવત છે કે દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो દુઃખ આપે કોઈ. તો સુખ આપ્યું છે ભગવાને, તો જ્યારે સુખ આપ્યું હોય ને ત્યારે સત્કર્મ કરવા. આ આપણા શાસ્ત્ર કહે, સારા કર્મ કરવા. આપણા ઘરે અતિથિ આવે, સમજો આપણા ચડતીના દિવસ, આપણા ઘરે યજ્ઞ યાગાદી થાય, સમજો આપણા ચડતીના દિવસ.
આપણા ઘરે સારા કામ કરવાનો વિચાર આવે, સમજવાનું આપણા ચડતીના દિવસ. આપણા ઘરે બધા હસતા મળે, સમજી લેવાનું આપણા ચડતીના દિવસ. આપણા ઘરમાં બધા મળીએ ત્યારે ખિલખિલાહટ હસતા હોઈએ ત્યારે સમજી લેવાનું કે આપણા સારા દિવસો છે. એ સારા દિવસો હોય ત્યારે સત્કર્મ કરવા, જે થાય તે સત્કર્મ કરવા આ જરૂરી છે. અને બહુ કોઈ દુખી થાય, કોઈ બહુ જ કોઈ પીડિત થાય, આદિ વ્યાધિથી ઘેરાયેલું રહે, કષ્ટ રહે, પીડા રહે, દુઃખ દરિદ્રતા રહે, તો પણ મૂંઝાવાની જરૂર નથી. તો પણ આપણા શાસ્ત્ર એમ કહે છે કે એમાં તમારું પાપ ઓછું થાય છે, તમારા તાપ ઓછા થાય છે. પીડા છે, દુઃખ છે, દરિદ્રતા છે, આદિ વ્યાધિ ચિંતાઓ થાય છે, ઠાકોરને યાદ કરો. આપણા ઈશ્વર એ બધું દૂર કરવા માટે જ બેઠા છે. સંભળાવવું હોય તો એમને સંભળાવીએ, જગતને સંભળાવીએ તો જગત તો આપણા દુઃખોને કદાચ વધારે, પરંતુ એને આપણે સંભળાવીએ તો એ સંપૂર્ણ દુઃખોનો નાશ નહીં પરંતુ વિનાશ કરવાની ક્ષમતા એક જ જગ્યાએ છે. તો સારા કર્મ કરવા એ ભગવાનના આશીર્વાદ, આપણા પિતૃઓના આશીર્વાદ, આપણા ઈષ્ટના આશીર્વાદ, અને એનાથી વિશેષ કે આપણે મળેલા સારા સંસ્કાર. 5-15 લાખ રૂપિયા વાપરીને માણસો દુનિયાભરમાં ક્યાં ને ક્યાં રખડવા જતા હોય છે. આ સત્ય વાત છે. આજની કથામાં ઘણું બધું આવશે. આજની કથા બહુ સરસ છે, એટલે બહાર ન લેતા, પરંતુ કથાના જ આ બધા વ્યાખ્યાનો છે, આ બધા સત્સંગો છે. આ ભગવાનની કથામાં આપણા મનને બેસાડવા વાળી, રુચિ પ્રગટ કરવા વાળી આ સત્સંગ છે. કાલની કથામાં આપણે ગોકર્ણ મહારાજની કથા જોઈ. એક જ વાત છે, આત્મદેવને જ્યારે કહ્યું ત્યારે સમજ્યા નહીં, ગોકર્ણ મહારાજે કહ્યું, સમજાવી દીધું. ભાગવતજીનું આયોજન થયું, ભાગવત કથા થઈ. પાપીઓને પાવન કરે, મનુષ્યના જીવનને ઉદ્ધારિત કરવા વાળી કથા છે. આ કથા છે એમાં મહાત્મ્યની કથામાં એવું બતાવ્યું કે ગમે તેવો પાપી હોય ને, પાપીને પુનિત કરે છે, પાવન કરે છે. એટલે પાવન કરવા વાળી કથા છે. તમે જુઓ, કથા આપણે સાંભળી લેશું એટલે આપણા મનમાં વિવેક જાગશે, અને આ વિવેક આપણને સત્સંગથી પ્રાપ્ત થાય. જેમ કે આપણે કાલે વાત કરી કે બિનો સત્સંગ વિવેક ન હોઈ, આ રામ કૃપા વિનો સુલભ ન સોઈ. રામની કૃપા વિના આપણે પાછું વિવેક તો શું છે ખબર છે? કે વિવેક છે એ ઝાડ નથી, વિવેક પાન નથી, વિવેક ફૂલ નથી, વિવેક ફળ નથી, વિવેક તેના ડાળ નથી. વિવેક છે ને એ તો સીધું એનું મૂળ છે. જો મૂળ હશે તો ઝાડ પાછું બની જશે. ફૂલ નહીં હોય તો ચાલશે, ફળ નહીં હોય તો ચાલશે, કે ડાળ નહીં હોય તો ચાલશે, પાન નહીં હોય તો પણ ચાલશે, પરંતુ મૂળ વિના કોઈ ઝાડ ટકશે નહીં. તો વિવેકને પ્રધાન બનાવજો. વિવેક પ્રધાન હતો તો વિનાયકની પહેલા પૂજા થઈ. માતા પિતામાં જગતને જોયા, ગણપતિ દાદા આપણી સામે છે, કારણ કે વિવેક પ્રધાન્ય દેવ છે, બુદ્ધિના દેવ છે. ભગવાને આપણે આપ્યું હોય એટલે વિવેક રાખવો એ જરૂરી છે. કથાનો આમ તો કથાનો નિયમ બતાવ્યો છે. હવેની કથા છે એમાં કથા કેવી રીતના કરવી. આ સૂર્યોદયે પ્રારંભ, પ્રથમ જ પ્રશ્નમાં આપણે અટકી જશું. સાધાત્રી પરાંતક કથા વિરામ કર્તવ્ય, મધ્યાહને ઘટિકા દ્વયમ, મધ્યાહને ઘટિકા દ્વયમ. સૂર્યોદય થાય ત્યારે કથા પ્રારંભ કરવી, અને આ કથા સાંજ સુધી ચાલવી જોઈએ. સૂર્યાસ્ત થાય ને ત્યાં સુધી થોડો વિરામ લેવો.
મધ્યાહને ઘટિકા દ્વયમ, 2 ઘડીનો વિરામ. 2 ઘડી એટલે 48 મિનિટ. તો 2 ઘડીનો વિરામ લેવો. 24 મિનિટની 1 ઘડી થાય એટલે થોડીક જ વાર વિરામ લઈ અને આખો દિવસ કથા ભગવાનના નામ લેવા, કથા શ્રવણ કરવી, આવો નિયમ છે. સમય બદલી ગયો. આમ તો પૂજ્ય ડોંગરે મહારાજ જ્યારે કથા કરતા ને ત્યારે આવી રીતના ચાલતી. ડોંગરેજી મહારાજને તો સુખદેવજીનો અવતાર કહેવામાં આવતા. સાક્ષાત સુખદેવજી એ કથા કરે એટલે એમ કહે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે, જળ તત્વ જેટલા હોય એ બધામાં ચેતના આવે ને જેનામાં ચેતના છે એ બધાને જળ બની જાય. એટલે એ કથામાં જે કથા શ્રાવણ કરવા વાળા આવેલા હોય ને એ બધા ની ચેતના ખોવાઈ જાય, ભગવાનમાં રમી જાય. આવું બનતું. સાક્ષાત સુખદેવજી શિવજીના અવતાર. અને એનો અવતાર કદાચ કોઈ એમ કહે કે ડોંગરે મહારાજ હોય તો સ્વાભાવિક છે. તો કથાના કઈક નિયમો છે. કામં ક્રોધં મદમાનં મત્સરં લોભમેવ ચ દંભમોહા તથા દ્વેષં દુરશ્ચયેત તથાવૃતિ. કામ ક્રોધ મદ મોહ લોભ દંભ દ્વેષ આ બધું કથામાંથી દૂર રાખવું. આ વૃત્તિ મનમાં આવવા જ ન દેવી. આ 7 દિવસ સુધી કોઈ પ્રકારનો દંભ ના કરવો, કોઈ પ્રકારના કામ ક્રોધ મદ મોહ લોભ ઈર્ષા દ્વેષ બધું ત્યાગી અને હું ભગવાનનો છું, ભગવાન મારા છે, આવો ભગવાનની પાસે ભાવ પ્રગટ કરવો. અને ભગવાનના થઈ અને કથા શ્રવણ કરવી. પછી તો આ બધા શ્રોતાઓ માટે પણ નિયમ બતાવ્યા, વક્તા માટે પણ નિયમ બતાવ્યા. એવું નથી કે તમારે જ નિયમો રાખવા. તો કથાના જે વક્તા હોય તેના શું નિયમ છે? વિરક્તો વૈષ્ણવો વિપરો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યતિ નિષ્પૃહ. કથાકાર છે ને વિરક્ત હોવો જોઈએ, ખુલ્લા મનથી કથા કહી શકે. પાછો વૈષ્ણવ હોવો જોઈએ, જેને ભગવાન વિષ્ણુમાં રતિ હોય, ભગવાનમાં પ્રીતિ હોય. વિરક્ત હોય, બહુ વધારે બોલવા વાળા હોય પણ ભગવાનનો ભાવ ના હોય તો ન ચાલે. વિપ્ર, એમ તો વિપ્ર શબ્દ નહીં ભૂદેવ બ્રાહ્મણ આદિ ઘણું લખી શકે છે. વિપ્ર રાખવાનું કારણ કે જેની અંદર વિપ્ર એટલે કે વિદે પ્રધાન્યતા હોય, તે એક અર્થમાં. પછી વેદ શાસ્ત્રની શુદ્ધિ કરવા વાળા હોય, કે યજમાનનો સંશય હોય તો તે દૂર કરી શકે. દ્રષ્ટાંત કુશલો ધીરો, પાછા દ્રષ્ટાંતમાં કુશળ હોય. અમે વારંવાર દ્રષ્ટાંત આપીએ. ઘણી વખત એમ કહે કે મારે તમે આટલા દ્રષ્ટાંતો ન આપતા હો તો, જો આમ ન આપીએ તો પણ નથી ચાલતું. કારણ કે મનમાં બેસે જ નહીં, ઉતરે જ નહીં. એટલે દ્રષ્ટાંત આપવો જરૂરી છે. અને આ વેદ વ્યાસજીની આજ્ઞા છે, દ્રષ્ટાંત કુશલો ધીરો. તો દ્રષ્ટાંતમાં કુશળતાની પણ વાત કહી છે, પરંતુ યોગ્ય લાગતા દ્રષ્ટાંત દેવા એ સત્ય વાત છે. અને દ્રષ્ટાંત કેવા દેવા? તો આજના સમયમાં જો શરદી ઉધરસ થઈ ગઈ હોય, થોડું બીમારી થઈ ગઈ હોય, તાવ આવે એટલે એના માં દવાખાને ડોક્ટરની પાસે લઈને જાય. પછી ડોક્ટરને પૂછે કે આ ગોળી કઈ ગોળી તમને આવી રીતના દેવાની. પછી અંતે ડોક્ટર એમ જ કહી દે કે તમારે તમારા આ બાળકને ગમે એમ કરીને આ 2-3 દિવસ ગોળી પીવડાવી દો એટલે એનો તાવ ઉતરી જશે.
પછી ડોક્ટર ને માં પૂછે કે એને કેવી રીતના, તમે કઈ નહીં એને દવા પીવડાવી દો. એટલે પછી એને સૂતા નિંદ્રમાં હોય ત્યારે પીવડાવો તો એ ચાલે, એને ખવડાવતા જમાડતા પીવડાવો તો એ ચાલે, એને હસાવતા એ રડે તો બે જણ પકડીને પીવડાવજો. ઘણા હોય ને નાના બાળક કોઈ દવા ના પીએ પછી શું કરે, બે જણ પકડે, છોકરું વધારે હઠેલું હોય એટલે મોઢું બંધ કરી જાય. એટલે પછી ઘણા માતાઓએ કરેલો પ્રયોગ હશે, ઘણાને આ બધું બધાના ઘરમાં થતું જ હોય, નાક બંધ કરે ઓલો રાડો દેતો મોઢું ખોલે પછી પીએ. એટલે જેવી 2-3 દિવસ સુધી દવા પીએ એટલે તાવ ચાલ્યો જાય. બસ આ કથાનું જે એવું છે, તમે હસતા લ્યો, નાચતા લ્યો, ગાતા લ્યો, જેમ લો પણ ભગવાનનું નામ લ્યો એટલે આ ભવ રોગ છે એ ટળી જાય. જે વાત પાકી છે, આ દવા છે, ભવ ઔષધિ છે. દ્રષ્ટાંત કુશલો ધીરો, પાછા ધીરો હોવા જોઈએ, ગંભીર હોવા જોઈએ. અને કથાકારની વૃત્તિ છે ને એકદમ નિષ્પૃહી હોવી જોઈએ. કોઈ એક વ્યક્તિને અનુલક્ષીને નહીં, પરંતુ બધાને સારું લાગે, બધાનું કલ્યાણ થાય, બધાને ભક્તિ મનમાં જાગે એ ભાવ. કથાનો ભાવ સરસ મજાનો બતાવ્યો. ભગવાનની કથા પ્રારંભ થાય એટલે ભક્તોને તો ભાવ જાગે. આમ તો આ કથા છે ને ક્યારે થઈ એની પણ એક ચર્ચા છે કે પ્રથમ વખત શ્રીમદ ભાગવત કથા ક્યારે થઈ? શ્રી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા એના 30 વર્ષ પછી પરીક્ષિત મહારાજને શુકદેવજી મહારાજે આ કથા શ્રવણ કરાવી. અને તે દિવસ પણ ભાદરવા સુદ નવમીનો દિવસ હતો. એના 200 વર્ષ પછી ગોકર્ણ મહારાજે ધુંધુકારી આદિ ગ્રામજનોને કથા સંભળાવી. એ કથા અષાઢ સુદ નવમીનો દિવસ હતો. એના 30 વર્ષ પછી શનક આદિ ઋષિ મુનિઓને નારદજીએ આ કથા કહી. આમ કથા ગંગાનો પ્રવાહ સતત નિરંતર ચાલતો રહ્યો. આ શ્રીમદ ભાગવતમાં બતાવેલા મહાત્મ્યનો આ મહિમા છે એ ભગવાન શ્રીના ચરણોમાં સમર્પિત કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. પછી પ્રથમ સ્કંદની કથા આવે છે, એને અધિકાર લીલા કીધેલી છે, જેમાં બતાવ્યું કે જન્માંધસ્યા યતોન્વાદી તરતશ્ચાર્થ વિયક્યસ્વરાન તેને બ્રહ્મ હદાય આદિ કવયે મોહયન્તિ યત્સૌરયા તેજો વારેર્નામ તથા વિનિમયો यत्र त्रिसर्गो मुषा धाम्नास्तेन सदा निरस्ता कुहुकं सत्यं परं धीमहि. प्रथम स्कंदમાં ભગવાન ને સ્મરણ કરતા ભગવાનને વંદન કરતા શ્રી વેદવ્યાસજી લખે છે કે આ જગતની સ્થિતિ લય અને ઉત્પત્તિ પરમાત્મા કરે છે અને ધારણ કરીને રાખે છે. જેમ ઘડામાં એક માટીનો ઘડો હોય, એ માટીના ઘડામાં બધી માટી જ હોય. જેમ સોનાનો પાટલો કોઈ એક અંગત પહેરેલો હોય તેમાં બધું સોનું જ હોય, એમ ભગવાન છે કે સર્વત્ર વ્યાપી છે. આ જગતને સર્વત્ર ધારણ કરીને રાખે એ ભગવાન છે, એ પરમાત્મા છે, એ સત્ય છે. અહીંયા બહુ સરસ વાત લખી વેદવ્યાસજી કહે છે કે જગતની ધારણા કરવી, જગતને ધારણ કરવું, આ ભગવાનનું સર્વ સ્વરૂપ બતાવ્યું છે. જગતને
પાલન પોષણ અને સંહાર કરવાની બધી ક્ષમતા ભગવાનમાં છે અને આ પરમાત્મા છે તેનું સ્વરૂપ જે છે તે સત્ય સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ છે ને એ સત્ય સ્વરૂપ. અહીંયા સત્યમ પરમ ધીમહિ કહ્યું છે પ્રથમ શ્લોકમાં જ કે સત્ય શબ્દનો આધાર રાખ્યો. અહીંયા બીજો શબ્દ ના વાપર્યો, સત્યને પ્રધાનતા આપી. કારણ નહીં તો અહીંયા તો ઘણું બધું લખી શકાય. રામમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ લખી શકાય. પરંતુ વેદવ્યાસજી છે ને આદિકવિ છે, બહુ સરસ શબ્દ. આમ તો એક શ્લોકનો અનુવાદ કરીને આપણે ચાલીએ તો બહુ સમય નીકળે, પરંતુ આપણે એટલું જ કરશું. સત્યમ પરમ ધીમહિ. સત્યમ, સત્ય છે ને એને તોડી શકાતું નથી. શક્ય છે એનો એ શબ્દ જ પૂર્ણ શબ્દ કહ્યો છે. એનો બીજો સમાનાર્થી બીજો કોઈ શબ્દ, એના જેવો શબ્દ બીજો નથી. સત્ય એ જ ભગવાન અને ભગવાન એ જ સત્ય. નહીંતર શિવ લખેલું હોય તો જે શૈવ પંથો છે તેને થાય કે જો અમારા દેવતાઓની વાત વધારે કરી. કૃષ્ણ યા રામ લખ્યું હોય તો વૈષ્ણવ પંથને એમ થાય, કઈ બીજું લખ્યું હોય તો તેમ થાય. પરંતુ સત્યમ પરમ ધીમહિ કે સત્ય જ સર્વશ્રેષ્ઠ છે ને સત્ય જ સર્વ ઈશ્વર છે. અને આ એક બહુ સત્ય વાત છે કે સત્ય બધાને પ્રિય છે. આખી દુનિયાની અંદર બધા મારી પાસે સાચું બોલે તો સત્ય વાલું છે બધાને. કોઈ પણ જાતિ ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય, દેશ પરદેશનો ગમે તે હોય, અરે લોકાલોક ગમે તે હોય, સત્ય તો બધાને વાલું છે. અને સત્યમ પરમ ધીમહિ, સત્ય જ સર્વશ્રેષ્ઠ છે. એટલે સત્યને પ્રધાનતા માનીને ગ્રંથનો પ્રારંભ કર્યો. પાછું આ સત્ય છે ને એનો પરિવર્તન ના કોઈ કરી શકે. આજ નહીં તો કાલ એ સત્ય ઉજાગર થાય અને થાય. સત્ય જ પરમાત્મા બતાવ્યા પ્રથમ શ્લોકમાં. આમ તો દેવકીજીની સન્મુખ ભગવાન શ્રી નારાયણ જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે સ્તુતિ છે ભગવાનની સત્યની કે સત્યમ વ્રત સત્યમ પરમ ત્રિસત્યમ સત્યયોનિશમ નિહતમ વ સત્યે સત્યસ્ય સત્યવ્રત સત્યાનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના હે સત્ય હે આધાર. 9 વખત સત્ય 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 શબ્દનો પ્રયોગ માએ કર્યો છે. બધું સત્ય છે. અને જે આવા સત્યને માનતા હોય ત્યાં ઠાકોરજી પધારે. ભગવાનને પણ માં જોઈએ છે. કાલે આપણે ચર્ચા થઈ, મળી નહીં પરમેશ્વરને માં, ત્યારે પરમેશ્વર પશુ થયા. પણ એ પણ માં ગોતે છે, એ પણ પિતા ગોતે છે. નાથ ખરા જગતના, પણ અંતે તો અનાથ ને. એટલે એને માત પિતા બહુ વાલા. આ ભાગવતજીની પ્રારંભની અંદર સુખદેવજી મહારાજની પણ કથા આવે છે. બદ્રિકાશ્રમમાં સરસ મજાની કથા ચાલે. શૌનક આદિ ઋષિઓ કથા કરે કહી રહ્યા છે. શૌનક આદિ ઋષિઓ સુત નામના ઋષિને પ્રશ્ન કરે છે. 6 પ્રશ્ન કર્યા છે કથાની પ્રારંભની અંદર જ કે શાસ્ત્રનો સાર શું છે. ભાગવતની કથા આમ તો પ્રારંભ અહીંયાથી થાય છે. શાસ્ત્રનો સાર શું છે, શ્રેય શું છે, શ્રેયની પ્રાપ્તિ કેવી રીતના થાય, ભગવાનના રાજ્યનો પ્રયોજન શું, ભગવાનના અવતારોની કથા, અવતાર દશામાં ધર્મ કોને આશ્રય રહ્યો, અને ભગવાન સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો.
આ 6 પ્રશ્ન, આ 6 પ્રશ્નના આધારથી પૂરેપૂરી ભાગવતજીની રચના થઈ. તો પ્રશ્ન પણ હોય તો સામે જે જાણકાર હોય એને પ્રશ્ન કરવો, ને પ્રશ્ન એને માપવા માટે નહીં પણ પ્રશ્ન પામવા માટે હોય. પ્રશ્ન સામેવાળા વ્યક્તિત્વએ કેટલું જ્ઞાન છે, જ્ઞાન તો અગાધ છે. કોઈ માણસ કદાચ 1000 વર્ષનું આયુષ્ય કોઈ પ્રાપ્ત થાય અને જ્ઞાન ઉપાર્જન કરવા માટે બેસે તો પણ પૂરેપૂરું જ્ઞાન ન કહેવાય. ભારદ્વાજ મુનિ 75 વર્ષની ઉંમર હતી ત્યારે 75 વર્ષની ઉંમરે કોઈ એમને પૂછ્યું કે મહારાજ, હવે તો તમે 75 વર્ષના થયા છો, તો હવે તમે વાંચી ભણીને શું કરશો? આ શાસ્ત્રનું જ્ઞાન લઈને હવે હજી તમારે કેટલું કામ છે? અમે તમને જ્યારે જોઈએ ત્યારે તમે જ્ઞાન જ ઉપાર્જન કરતા હોય. તો તમે ઇન્દ્ર દેવે પૂછ્યું ભારદ્વાજ મુનિને કે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરશો? ભારદ્વાજ મુનિ કહે, મને કોઈ 1000 વર્ષનું પણ આયુષ્ય આપે ને તો હું જ્ઞાન જ ઉપાર્જન કરતો રહીશ. તો ઇન્દ્રદેવ તો દેવતાઓના રાજા છે, માયા બતાવી, એક સમુદ્ર બતાવ્યો અને પર્વતમાળા બતાવી, આખી તરતો તરત ભગવાનની સામે ઉત્પન્ન કરે છે કે મહારાજ, આ સમુદ્ર જેટલો છે ને એટલું જ્ઞાન છે, આ પર્વત જેટલું કઠિન છે, અને પ્રાપ્ત કેવી રીતના કરશો? આ અગાધ છે, અમોઘ છે. દેવતાઓના રાજા કહે કે શાસ્ત્ર વાંચો ના નહીં, પરંતુ શાસ્ત્રનો સાર લેવો. શાસ્ત્ર કરવા એટલે સંતો કહે કે કોઈ સારા સંતોને સાંભળવા, વડીલોને સાંભળવા, જે જ્ઞાની હોય, અનુભવી હોય એને સાંભળવા. યા તો કોઈ અનુભવીએ લખેલી, આપણે જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ તે એ ક્ષેત્રના કામ કરતા હોઈએ તેના પુસ્તકો લખેલા હોય એ વાંચવા. જો આપણે એ વાંચીએ નહીં ને તો પણ ખોટું છે. પુસ્તકો વાંચવા જરૂરી છે. યા તો સીધો સાર ગ્રહણ કરો કે આ બધા બધા કોઈ 18,000 શ્લોક યા 12 સ્કંદ વાંચી ભાગવતજી બધા વાંચવા માટે બેસે તો ઘણો સમય લાગે. અને પાછી વાત એમ છે, જેટલું લખેલું છે એટલું વંચાતું નથી, જેટલું વંચાય છે એટલું બોલાતું નથી. ઘણું બોલ લખેલું છે એટલું બોલાતું નથી. જેટલું બોલાય છે એ સંભળાતું નથી, અને જેટલું સંભળાય છે એટલું આચરણમાં પણ આ લેવાતું નથી. અને આટલું આચરણમાં લેવાય જાય તો બેડો પાર થઈ જાય. પરંતુ થોડું ઓછું તો રહી જ જાય ને. પરંતુ થોડું તો આવે, ના આવે એવું હોય નહીં. તો શાસ્ત્રોના સાર લેવા આ વાત કરી છે. આમાં પણ શબ્દ છે શાસ્ત્રનો સાર શું? શાસ્ત્રોનો સાર વેદવ્યાસજીને નારદજીએ સમજાવ્યો. હમણાં આવશે કથા કે શાસ્ત્રનો સાર છે ને એ ભાગવતજી છે. બધા શાસ્ત્ર છે એ શાસ્ત્રોનો સાર ભાગવતજી કહ્યો છે. ભાગવતજી બધા શાસ્ત્રનો સાર, એ સારમાંથી જે પ્રાપ્ત થયું એ આ ભાગવતમાં લખ્યું. એટલે તમે જુઓ, દૂધ છે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશમાંથી માખણ, અને માખણમાંથી ઘી, અને ઘીમાંથી પ્રજ્વલિત કરીએ એટલે જ્યોત, પછી પ્રકાશ ફેલાય. પણ ક્રમ છે. તમે સીધી દૂધની વાટકી મૂકીને કહો કે આમાંથી હવે તમે દીવો પેટાવો, નહીં થાય. એને તપ તો કરવું જ પડશે એક રાત્રિનું. તપ કર્યા પછી બીજા દિવસે સવારે એને વલોવવું તો પડશે, પછી છાશ થશે. બહુ વધારે વાંચી લઈએ ને પછી પણ ભ્રમિત થઈ જાય. છાશ થોડી ભ્રમિત થાય
પણ એમાંથી પછી બ્રહ્મ ઉત્પન્ન થાય, એમાંથી આપણે જે સારા સારા સાર ગ્રહણ કરીએ એટલે માખણ થાય. જેટલી છાશને વલોવો ને એટલું માખણ થાય. જેટલું વલાવો, જેટલું મનોમંથન કરો એટલું માખણ થાય. અને માખણ છે ને એ માધવને પ્રિય છે, માખણ છે એ મોહનને પ્રિય છે. જેટલું મંથન કરીએ એટલું સારું. સુતજી ભગવાન શ્રીને વંદન કરતા કહે છે, સુત ઉવાચ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે તતો જયમુદીરયે. જો શ્રોતાનો પ્રશ્ન સમ્યક હોય તો વક્તાને કથા કહેવાની મજા આવે. સારો પ્રશ્ન હતો સુતજીને સામે શૌનક આદિ ઋષિઓનો સારો પ્રશ્ન હતો એટલે કથા કહેવાનો આનંદ આવ્યો. ધર્મ કોને કહેવો? પરમાત્મામાં નિર્મળ પ્રેમ રાખવો એનું નામ ધર્મ. પરમાત્મામાં પ્રેમ રાખો એનું જ નામ ધર્મ કહ્યું છે. એને મને ઘણું આપ્યું છે, મારે એનો થઈને રહેવું જોઈએ. બસ આટલું માની લઈએ એટલે બસ આ જગદીશ્વર પ્રાપ્ત થાય. જપ તપ નિયમ હોમ યજ્ઞ પૂજા પાઠ આ બધા અધર્મના અંગ કહ્યા છે. ખાલી આપણે ધાર્મિક ભગવાનના નામ લઈએ એ તો છે જ, પરંતુ એની સાથે સાથે ધર્મના અંગ પણ પુષ્ટ હોવા જોઈએ ને. તો જપ તપ દાન યજ્ઞ યાગાદિ કર્મ જે કહ્યા છે તે પૂજા હોમ યજ્ઞાદિ કર્મ છે, ધર્મના અંગ કહ્યા છે. પરમાત્મામાં પ્રેમ અને પ્રીતિ એનું નામ ભક્તિ કહ્યું છે. કે આપણે ભગવાન પ્રત્યે ભક્તિ કરવી એટલે નિર્મળ પ્રેમ એનું જ નામ ભક્તિ છે. અને એ ભગવાન છે એ હેતુ વિનાના આપણને હેત કરે છે. ભગવાનને આપણેમાંથી શું લેવાનું છે? કાઈ નહીં. આપણે ભગવાનને શું આપી શકવાના? કાઈ નહીં. જેણે સચરાચર જગત બનાવ્યું હોય, આવડું બધું બ્રહ્માંડ બનાવ્યું હોય, આ સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારલાઓ બનાવ્યા હોય, બ્રહ્માંડ બનાવી, નદી નગરી બનાવી, શહેરો બનાવ્યા, પર્વતોની માળા બનાવી, વનમાળા બનાવી, સરસ મજાનું સુંદર જગત બનાવ્યું. એને આપણે શું આપી શકવાના? અને આપણે અહીંયા જઈ 1 2 5 સિક્કા ભરીએ, વાટકી ભરીને શીરો ચડાવીએ કે 2 5 કાજુ બદામના દાણા રાખીએ, આ ભગવાનને અર્પણ કરીએ અને આપણે એને મનાવી લઈને આપણે મોટી મોટી માનતાઓ લઈને જાય તો એ તો ભગવાનને લાલચ આપી કહેવાય. એને શું જરૂર છે? એક પાણીની બોટલ આજના જગતની અંદર લેવા જાવ 15 20 રૂપિયા વેચાતી બજારમાં મળે છે. એક વખત કોઈ બહાર ભોજન કરવા જાય 200 500 રૂપિયાનું પાણી આવતું નથી. પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો શુદ્ધ હવા આપણે હમણાં થોડા સમય પહેલા કોરોના કાળ ગયો, ખબર પડી ગઈ કેટલાની ઓલી બોટલ થઈ ગયા. આપણા માટે પંચતત્વ જેમણે પીરસ્યા છે. આ લાઈટો ચાલુ કરીએ કેટલા બિલો આવે. એ સૂર્ય નારાયણ ભગવાનને છૂટી આપ્યા વિના દરરોજ મોકલી આપે છે આપણા માટે. એને આપણે શું આપી શકીએ? તાત્પર્ય બસ એટલો છે કે જેમને આપણે બધું આપ્યું છે. આ તો આપણો ભાવ છે. કાલે કથા કરી કે માને એક બાળક આપીને કે લો માં તમે પણ સવારની મહેનત કરો છો. ભગવાનને આપણે એ ભાવ પ્રગટ કરવાનો છે, ભગવાન તમે મને બહુ દીધું છે મારા વાલા, તમે મને ઘણું આપ્યું છે. ભગવાન તમારો ધન્યવાદ, તમે મને મનુષ્ય બનાવ્યો. પ્રભુ તમારી કૃપા, તમે મને સારું જ્ઞાન આપ્યું. હે ભગવાન તમારા લાખ લાખ કરોડ કરોડ વાર ધન્યવાદ કરું, તમે મને
સારા પરિવાર, સંસ્કારી પરિવારમાં જન્મ આપ્યો છે. મારે છે એવું બીજાની પાસે ક્યાં સપનામાં પણ નથી મારા પ્રભુ. હે પ્રભુ, તમે જે મને દીધું છે એ બીજાની પાસે ક્યાંય મને નથી દેખાતું. એની પાસે ફરિયાદ નહીં, એની પાસે હૃદયનો ભાવ લઈને જાઓ. એ ભીતર છે, બહાર નથી. એ ભાવ રાખી અને ભગવાનની સામે જઈએ ને તો એમાં પણ ચેતના આવે. સ્વયં ધરેલું હોય આપણા છે એનું અર્પણ એને કરીએ છીએ. આપણે ખાલી થોડો પુરુષાર્થ કરીને ત્યાં સુધી પહોંચાડીએ ને તો એને એ સામગ્રીને પ્રસાદ કરી દેવાની ક્ષમતા છે એના. એટલે ભગવાન છે. એટલે એના થઈને રહેવું, એનું નામ ધર્મ, એનું નામ ભક્તિ. અને આ સત્ય છે કે આપણી કોઈ ક્ષમતા જ નથી, આપણી કોઈ તાકાત જ નથી, કોઈ શક્તિ જ નથી આપણી કે આપણે કંઈ કરી શકીએ. આપણે હલી પણ ના શકીએ ચેતનાના એના આશીર્વાદ વિના. એટલે હેતુ વિનાનો એટલે કઈ હેતુ નથી આપણામાં. અને આપણને હેત આપે છે એટલે એ હરિ છે. એ ભગવાન છે. એ સર્વને સમય સમય પર જેવો જેવો સમય આવે તેવું તેવું પ્રત્યેક મનુષ્યને આપતા જાય છે. આપણે કઈ સમજીએ કે 4 દિવસ આપવામાં મોડું થઈ રહ્યું છે, માંગીએ છીએ તો સમજીએ કે સમજવાનું કે હજી આપણે લાયક નથી બન્યા. આપણે લાયક બનશું ને એટલે આપણે આપશે. આપણે પણ આપણું બાળક હોય એને હાથમાં સીધે સીધી કિંમતી વસ્તુઓ નથી આપતા. એને એનાથી જેટલું એ કામ કરી શકે એટલું જ કામ આપણે એને આપીએ છીએ. નાનું બાળક હોય તો 50-100 રૂપિયા આપીએ, પણ સીધી કોઈ સુટકેસ ભરીને કે બધા દાગીના નથી આપી દેતા. પણ આપણી ક્ષમતા વધારીએ તો એ આપણને બધું આપશે. માણસનો ધર્મ શું? તો પ્રભુમાં ભક્તિ એ મનુષ્યનો ધર્મ છે. અને એ ભક્તિ કેવી હોવી જોઈએ? તો ભાગવતજી કહે છે કે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. આ શ્રી સુદ પુરાણી કહે છે શૌનક આદિ ઋષિ મુનિઓને કે નિષ્કામ ભક્તિ હોવી જોઈએ. મનુષ્ય ધર્મનું પાલન કરે અને ભગવાનની કથા, જપ, તપ, યજ્ઞ, યાગાદિ કર્મ ન કરે તો ધર્મનું પાલન કર્યું ન કહેવાય. આમ સુતજી કહે છે કે ધર્મનું પાલન કરે એટલે સારી રીતે સંસારમાં જીવે એ સારો માણસ થઈને એનાથી નહીં ચાલે. કારણ કે સંસારની અંદર તો બીજા બધા પશુઓ પણ છે, પરિવારનું પોષણ તો બીજા પણ કરી લે છે. તો મનુષ્ય જન્મ મળ્યો છે, મનુષ્યમાં એક શક્તિ વધારે છે, કઈ? કલ્પના શક્તિ. તો ભગવાને આપણે એટલી કલ્પના શક્તિ આપી છે તો આપણે સ્વયં ઉદ્ધારનો વિચાર તો કરવો જોઈએ ને. અને ધર્મનું ઉત્તમ ફળ છે તેને મોક્ષ કહ્યો છે. મનુષ્ય ધર્મ કરે એટલે એને ઉત્તમ ફળ, સારું ફળ મળે જેને મોક્ષ કર્યો છે. વિષય સુખ હોવું જોઈએ પરંતુ માત્ર જીવનનો નિર્વાહ કરવા માટે. આ જીવન ચાલે એટલો વિષય સુખ રાખવો. સંપત્તિ માત્ર સંસાર ચાલે એટલી રાખવી. બહુ વધારે વિષય સુખ માટે નહીં. જ્ઞાન અને વિજ્ઞાનની સાથે ધર્મ હોવો જોઈએ. ધર્મ રાખવો, જ્ઞાનની સાથે રાખવો. આંધળી ભક્તિ ન કરવી એમ પણ ચોખ્ખી વાત છે. આંધળી, આમ તો ભક્તિ આંધળી હોય નહીં, પરંતુ એક શબ્દ આવે આંધળી ભક્તિ. આંધળી ભક્તિનો અર્થ શું? કે કોઈએ પણ કહ્યું અને તમે માની લીધું કે મેં માની લીધું એમ ના ચાલે. ક્યાં લખેલું છે, કોણે કહેલું છે? નહીં તો પછી આજકાલ પેલા થોડા સમય પહેલા પોસ્ટ કાર્ડો આવતા અને પછી આ બધા
મોબાઈલ ને ફોન આવ્યા એટલે પછી મેસેજો ચાલુ થઈ ગયા કે આ 10 જણને ફોરવર્ડ કરો નહીંતર તમારું ફલાણું થઈ જશે ને આમ થઈ જશે ને એવો ઉપદ્રવ મચાવ્યો કે જેટલો તમે માનો કે એવા ધાર્મિક ફોટાવાળા કે કોઈ એવા આવે ને એટલે સૌથી પહેલા પૂજારી યાદ આવે આ મહારાજ છે એને મોકલી દેવા માંગો ને અમને બીજા કામના 10 આવે ને આ 100 આવે આ તો સરકારનું હારું થાય કે એના ઉપર પ્રતિબંધ મૂક્યો હા નહીં તો તમને આના સોગન છે ને એના સોગન છે ને ભાઈ ભલું થાય તારું આ આંધળી ભક્તિ પછી તમે કહેશો મહારાજ આંધળી ભક્તિનો તમે વાત ના કરી આનું નામ આંધળી ભક્તિ કોઈએ કીધું ના કીધું માની લીધું અને તમે ચાલતા થઈ ગયા એમ ન હાલે એમ ન હાલે કદાચ અમે પણ તમને કહીએ કે આ વસ્તુ આમ છે આમ કરો તો તમારો આમ ભાવ પ્રેમથી તમે પ્રશ્ન પૂછી કરી શકો મહારાજ ક્યાં લખ્યું છે કારણ કે 4 વેદ અને 18 પુરાણ થી બહાર કંઈ નથી વ્રત કરો જપ કરો દાન કરો પુણ્ય કરો ધર્મ ધ્યાન કરો એને અનુલક્ષીને જ કરજો નહીં તો નહીં એનું પુણ્ય ફળ જ નથી ગીતાજીમાં ભગવાને કીધું છે કે શાસ્ત્રની આજ્ઞા વિના કરેલું કર્મ છે નિષ્ફળ જશે શાસ્ત્રએ આજ્ઞા કરી છે દાન કેને કરવું યજ્ઞ કેવી રીતના કરવા ધર્મ કાર્ય કેવી રીતના કરવા આદેશો છે એમ નથી કે કોઈ કહી દીધું હાલો કરી લીધું તો એના ફળ મળે નહીંતર ફળ નહીં જ્ઞાન વિજ્ઞાનની સાથે ધર્મ હોવો જોઈએ જ્ઞાન સાથે વિજ્ઞાનની સાથે જ્ઞાન હોય તો વિજ્ઞાન તો સામે પ્રસ્તુત થઈ જ જાય વિજ્ઞાન તો આપણને બધું આપે છે પણ ધર્મ એનાથી એક કદમ આગળ છે વિજ્ઞાન કહે છે કે આ પાણી છે પીવા જેવું છે પી લો સાચી વાત છે વિજ્ઞાને પ્રમાણિત કરી દીધું એનો માર્ગ લગાવીને દીધો પીધા જેવું છે કઈ વાંધો નહીં પણ ધર્મ છે ને એ તો એનાથી એક કદમ ઓર આગળ છે વાંચીએ ત્યારે ખબર પડે અને મંથન કરીએ ત્યારે ખબર પડે ધર્મ કહે છે તો છે વિજ્ઞાને કહી દીધું પ્રમાણ તો આપી દીધું કે શુદ્ધ છે ચોખ્ખું પાણી છે પણ ધર્મ તો એમ કહે કે આ પાણી પવિત્ર તો છે ને પવિત્ર હોય તો જ પૂજામાં વાપરજો ખાલી ચોખ્ખું નહીં ચાલે સુકૃતિ લક્ષ્મી સારી લક્ષ્મી હોય તો સત્કર્મ થાય સારું શરીર હોય તો તમે વ્રત જપ કરી શકો શરીર બગાડ થયા પછી કોઈ કઈ મારા વસ્તુ વાંચી તમને કયો શનિવારની પનોતી નડે છે 7.5 ને દૂર કરવા માટે માલપુર બાપાએ કીધું 21 શનિવાર રહેવા પણ ઓલી ડાયાબિટીસ જીવવા દેતી નથી બીપી ની ગોળીઓ ખાવી પડે છે હવે થાતું નથી તો ચાલે નહીં તાત્પર્ય બસ એટલો કે શુદ્ધિ તો જ્ઞાનની સાથે વિજ્ઞાન તો હોવું જોઈએ પણ એની સાથે વિજ્ઞાનની સાથે જો ધર્મ મળે ને તો ઓર સોનામાં સુગંધ થઈ જાય આ વિજ્ઞાન જ છે ને આ સંશોધન છે 88,000 ઋષિ મુનિઓ સાંભળે અહીંયા આપણે એટલા બધા સાંભળીએ આને જરાક દૂર કરું એટલે માંથી ઓલા ભાઈ સેટ કરવા આવી જશે આપણે નહીં મહારાજ એટલું ના રાખો અહીંયા બાજુમાં ને લગાવો ને તો વિજ્ઞાનનો સદુપયોગ થયો તો કામ થયું વિજ્ઞાનનો સદુપયોગ થયો અહીંયા તમને 6 મહિને યાદ આવ્યું હાલો નોલો જૂનો આનંદ પાછો જોઈ લઈ તો વિજ્ઞાનનો સદુપયોગ થયો આ ધર્મ છે આ જ્ઞાન છે સાથે ધર્મ જોડાયો ધર્મની સાથે વિજ્ઞાન જોડાયું ગમે ત્યારે તમે એને પ્રાપ્ત કરી શકો છો છે ઘણું શાસ્ત્ર એમ કહે છે કે જ્ઞાનની સાથે ધર્મ રાખવો તીર્થમાં જવું મનુષ્ય જન્મ થયા પછી તીર્થમાં જવું આ મહત્વની વાત છે સંતોની સેવા કરવી ઇન્દ્રિયોને વશમાં કરવી આ મનુષ્ય ધર્મ બતાવ્યો શુદ્ધ આદિ શોડકને કહે છે ઇન્દ્રિયોને વશમાં કરવી આ મહત્વની વાત છે કારણ કે
વિષય સુખમાં મનુષ્ય બહુ બગડે છે. હાથમાં ફોન આવી જાય પછી ખબર ના પડે કે કેટલી વારમાં એને ઈ હાથમાંથી છૂટે. ખરાબ પેન્ટર હોય ને સારા ચિત્ર બનાવતા હોય, એમાં બોલો પેલું વાયર દોયડા વાળો ફોન હતો ને એનો વાંધો નતો, એ આપણે જ્યાં સુધી જવું પડતું દોડીને પછી તરત મૂકી દેતા. આમાં વાયર નથી પણ એ આપણો હાથ જ વાયર કરી નાખ્યો છે, છૂટતો જ નથી. અને એવું નથી કે આ બધાને આવું છે. કઠિન છે ઇન્દ્રિયોને જીતવી, બહુ કઠિન છે, પણ પ્રયાસો કરવા. સુખજી કહેવા લાગ્યા છે કે ભગવાન છે તેમને ઘણા અવતારો ધારણ કર્યા. ભગવાને અવતારો ધારણ કર્યા, એ અવતારમાં હવે અવતારોની કથા છે. ભાગવતજીમાં ભગવાન શ્રીના 24 અવતારો બતાવ્યા છે. મૂળ તો આપણે 10 અવતારોની કથા સાંભળી છે, પરંતુ ભાગવતજી આપણે 24 અવતારોની ભગવાનની કથા સંભળાવે છે. પ્રથમ સનત કુમાર અવતાર થયો. આ સનત કુમાર અવતાર જે બ્રહ્માજીના માનસ પુત્રો કહેવાયા, આ બ્રહ્માજીના માનસ પુત્ર છે ને, તેમણે તપ કર્યું, બ્રહ્મચાર્યનું પાલન કર્યું. બ્રહ્માજીના સંત કુમારો થયા, ધર્મનો આદેશ એમણે આપણે આપ્યો છે. પછી ભગવાનનો બીજો અવતાર જે ભગવાનનો વરાહ અવતાર કહેવાય, જે પૃથ્વીને જળમાંથી બહાર લઈને આવ્યા તે ભગવાન વરાહ નારાયણ થયા. આ ભગવાનનો બીજો અવતાર. પછી નારદ અવતાર, ભગવાનનો ત્રીજો અવતાર. ભાગવતજી અનુસાર કે નારદ ભગવાનના નામનો સતત ચિંતન કર્યા કરે, વિષ્ણુ ભગવાનના વિશે મનુષ્યને આદિ બધાને ઉપદેશ કર્યો, એટલે દેવતાઓના ઋષિ થયા, એને પદ પ્રાપ્ત થયું દેવર્ષિ નારદ. પછી ભગવાનનો ચોથો અવતાર નર નારાયણ અવતાર, જેમણે નર નારાયણે તપસ્યા કરી. નર નારાયણ પછી ભગવાનનો કપિલ અવતાર થયો, જેમણે આપણને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્ય શાસ્ત્ર છે ભાઈ, આ શાસ્ત્ર મનુષ્યને આધ્યાત્મિક જગતની અંદર લઈ જનારું શાસ્ત્ર બતાવ્યું. આમ તો કપિલ ગીતા કહેવાય. દેવહૂતિ અને કર્દમ મહારાજને ત્યાં કપિલ મહારાજનો જન્મ થયો. આમ તો ગીતા ઘણી બધી ખરી. શિવ ગીતા, આમ તો ઘણા તો મેં એમ પૂછે કે મહારાજ આ તમે શ્રીમદ ભગવદ ગીતા નું કયો છો ને? ના ભાઈ, અમે શ્રીમદ ભાગવત ગીતા તો કહીએ છીએ, પરંતુ શ્રીમદ ભગવદ ગીતા કંઈક અલગ છે અને શ્રીમદ ભાગવત પુરાણ કથા અલગ છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું તેને શ્રીમદ ભાગવત ગીતા કહેવાય, જે મહાભારતમાં 18 અધ્યાયની છે. આ શ્રીમદ ભાગવત જેમાં ભગવાનના અવતારોની કથા છે. આ અંતર છે, એટલે થોડું આપણે જાણવું તો જરૂરી, આ જ્ઞાન હોવું જોઈએ. એ ગીતા જેમણે એક જ્ઞાન સારું હોય, એક જ્ઞાની માણસે એક સારા સ્વ એના સ્નેહીને સામે પ્રસ્તુત કરેલી વાત એને ગીતા કહેવાય. શિવજીએ પાર્વતીજીને કહી, અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણએ કહી. આમ તો લક્ષ્મણ ગીતા, કપિલ ગીતા, કેટલી બધી ગીતાઓ છે, અને આ બધી ગીતા વાંચવા જેવી અને જ્ઞાન લીધા જેવી ખરી. પછી માં કરતા દીકરી સવાઈ કર્દમ મહારાજ ની કથા, પછી દત્તાત્રેય મહારાજ ની કથા આવે કે તેને ત્યાં અનસુયા અને અત્રિ ઋષિ, દત્તાત્રેય મહારાજ, 3 દેવો એક થયા, એમની કથા છે. આ બધી કથાઓ આવશે આપણી કથામાં. પછી યજ્ઞ નારાયણ ની કથા,
યજ્ઞ નારાયણનો અવતરણ થયું. રુચિ ઋષિ અને આકૃતિને ત્યાં યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. પૃથુ મહારાજની કથા આવે છે. પૃથુ મહારાજે પૃથ્વીનું દોહન કર્યું. આપણને જે કંઈ પણ ખાઈએ છીએ ને, આ સાત્વિક આહાર, શાક ભાજીઓ વગેરે, એ બધું પૃથ્વી મહારાજ આને અન્ન આદિ ઉત્પન્નતા થતા, એને અન્ન આદિને કેવી રીતના ખેતી કરવી, આ બધું સમજાવવું, એ પણ એક મોટો યજ્ઞ છે. એ મોટો અવતાર કહેવાય કે પૃથુ નારાયણ. પછી ભગવાને મત્સ્ય અવતાર લઈ અને સત્યવ્રત રાજાને નૌકામાં બેસાડી તેનું રક્ષણ કર્યું. આ બધી કથા આપ જાણો છો. 11મા અવતારમાં કાચબાના સ્વરૂપે અવતાર લઈ ભગવાન મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરે છે. આ સમુદ્ર મંથનની કથા છે. આ સમુદ્ર મંથનની કથામાં એક કથા એવી છે કે એક કથાની અંદર ભગવાનના 3 અવતાર થયા. એક જ મોટી લીલાની અંદર 3 ભગવાને અવતાર ધારણ કર્યા. કે ભગવાન કાચબાના સ્વરૂપે કશ્યપ અવતાર, ભગવાનનો કૂર્મ અવતાર, મંદરાચળ પર્વત ધારણ કર્યો. પછી એની અંદર જ ભગવાનનો 12મો અવતાર એટલે ધન્વંતરી અવતાર, ઔષધિઓના દેવ કહેવાય. આપણે ધનતેરસના દિવસે તેની પૂજા કરીએ છીએ. ધન્વંતરી અવતાર આ ભગવાનનો કહેવાય. સમુદ્રમાંથી અમૃત લઈને આવ્યા અને સમુદ્રમાંથી જે ધન્વંતરી દેવ આવ્યા એના પછી ભગવાનનો 3જો અવતાર એ જ લીલામાં મોહિની અવતાર. ભગવાને બધાને મોહિત કર્યા. ભગવાન કેટલા સુંદર સ્વરૂપે હશે ને આપણે એમ કહીએ કે ભગવાને આપણા માટે કંઈ કર્યું નથી, તો ભગવાન મોહિની એટલે સ્ત્રીના સ્વરૂપે આવી આપણા માટે બધી લીલા કરવા માટે તૈયાર છે. હવે આમાં આપણે માનીએ તો શ્રેષ્ઠ. પછી ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો જે હિરણ્યકશ્યપુને ભગવાનને ઉદ્ધાર કર્યો છે. હિરણ્યાક્ષના ભાઈનો નરસિંહ અવતાર લઈને ભક્ત પ્રહલાદ માટે ભગવાન, એમની કથા આપણે કાલે આવશે. પછી ભગવાનનો વામન અવતાર. એવું નથી કે હું આવું છું તો ખાલી મારફાડ કરવા માટે જ આવું છું. તું જો લાયક હોઈશ, જો તારામાં ક્ષમતા હશે તો હું તારે અહીંયા માંગવા પણ આવીશ. આ ભગવાને આગલા અવતારમાં પ્રસ્તુત કર્યું કે આપણે એટલું જ માની લીધું કે ભગવાન આવે એટલે બસ અસુરોને મારવા માટે જ આવે છે. ના 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 ના, એટલું નથી. ભગવાન કહે કે જેવી આપની ક્ષમતા, હું તે સ્વરૂપે આવું છું. બલિ રાજાને ત્યાં ભગવાન વામન તરીકે પધાર્યા અને વામન અવતાર ભગવાને ધારણ કરી અને બલિ પાસે આવે છે કે મારે સંધ્યા, આ બહુ સરસ કથા હશે, પરંતુ 3 ડગલા માંગ્યા, પણ 2 ડગલામાં તો ભગવાને એકમાં પાતાળ અને બીજામાં આકાશ, બધું સર્વ માંગી લીધું. પરંતુ હવે તો કોઈ રહ્યું નહીં ત્રીજું પગલું ભરવું. જ્યારે પુરુષની મતિ અટકી જાય ત્યારે સ્ત્રીનું મગજ ચાલુ થાય. બાજુમાં યજ્ઞમાં બેઠેલા બલિ પત્નીએ કોણી મારી છે. આજ મોકો મળ્યો છે, આ સાક્ષાત ઈશ્વર છે. હવે હાલો, આજ મોકો મળ્યો છે. બલિ કે મોકો હું કામનો, સર્વ તો ચાલ્યું ગયું. બલિ પત્ની કે સર્વ ચાલ્યું ગયું છે, સ્વ બાકી છે. ચાલો અર્પણ કરીએ. બલિ પત્ની બલિથી એક કદમ આગળ નીકળ્યા અને બલિ રાજાને બધું અર્પણ કર્યું. સર્વ અને સર્વ સ્વ વામનજીને અર્પણ કરી અને ભગવાન વામનજી કહે કે હું માંગવા પણ આવું છું. જેવો ભક્ત તેવા ભગવાન. ભગવાન બધું આપણે શીખવાડી ગયા. પછી આગલા અવતારમાં 17મા અવતારમાં ભગવાન પરશુરામ બન્યા છે. પરશુરામ મહારાજે આ પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી છે. કારણ કે અભિમાન આવ્યું પોતાના રાજપાઠમાં. બ્રાહ્મણોસ્ય મુખમાસિર બાહુ રાજન્યઃ. આમ તો ભગવાન વિષ્ણુને જ્યારે વિરાટ સ્વરૂપની જ્યારે કલ્પના બતાવી છે, કેવી
તો પુરુષોત્તમમાં 10મા મંત્રમાં બહુ સરસ વાત કરી છે કે બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજ્ઞા. ભગવાન કહે કે બ્રાહ્મણો છે મારું મુખ છે, ક્ષત્રિય છે મારી ભુજાઓ છે, પરંતુ જો એ ભુજાઓ જો ધર્મને હાનિ કરે તો હું મારી ભુજાઓને પણ ઉખાડીને ફેંકી દઉં છું. આ ભગવાને ચોખ્ખી વાત પોતાના આ અવતારમાં પ્રસ્તુત કરી કે ભગવાન પરશુરામે 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી છે. ઘણી વખત એમને માણસો પ્રશ્ન કરે મહારાજ આમ કેમ બને? એક વખત નક્ષત્રી કરી હોય તો બરાબર, તો પછી કોઈ ક્ષત્રિય રહે જ નહીં. પછી બીજી વખત કેમ ક્ષત્રિયો ક્યાંથી આવ્યા? ત્રીજી વખત ક્યાંથી આવ્યા? તો આ બધું કથામાં આવશે કે એક વખત જેટલા ક્ષત્રિયો હતા એને બધાને માર્યા, ક્ષત્રિયોને માર્યા. એક ક્ષત્રિયાણીઓના ઉદરમાં રહેલા બાળકોને નહોતા માર્યા. એટલે પછી ફરી પાછા એ જન્મ એટલે પરશુરામ મહારાજે રાજ કર્યું એવું નથી લખ્યું. એવી રીતના 21 વખત ભલે ને મારી ભુજા હોય હું એને કાપી નાખું. આ ભગવાને આપણી સામે વાત રાખી. પછી આવું વારંવાર થયું, 21 વખત થયું. એટલે ભગવાનને પણ વિચાર થયો કે આમાં મારી પણ કઈ ભૂલ છે. આ શું કામ થાય છે? આ થવાનું કારણ શું? તો પછી ભગવાને જે આગલો અવતાર ધારણ કર્યો છે એ 17મો અવતાર ભગવાનનો વ્યાસ અવતાર. વ્યાસ અવતાર ધારણ કરી અને વેદોના વિભાજન કરી અને વેદોનું જ્ઞાન છે ને આપણા બધાની વચ્ચે રાખ્યું. આ સમજો અને માનો, એનાથી તમે આગળ વધો તો તમારું ઘર, સંસાર, રાજપાટ, નીતિ, ધર્મ બધું ચાલશે. એટલે ભગવાનનો વ્યાસ અવતાર કવિ અવતાર થયો. પછી આ બધું જ્યારે જોયું તો આમાં તો બહુ બધી નીતિ નિયમ બહુ બધું લખેલું છે. આ હિસાબે થઈ શકે ખરું? થઈ શકે? આના હિસાબે ચાલી શકીએ? બહુ કઠિન છે. તો ભગવાન કે એમ નહીં. ચાલો હું કરીને બતાવું. પછી ભગવાનનો 18મો અવતાર શ્રી રામચંદ્રનો અવતાર થયો. મર્યાદા પુરુષોત્તમ અવતાર. આમ જીવી શકાય, માં કે એમ કરાય, પિતા કે એમ કરાય. મારું 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 નહીં કરવાનું, બધું તારું તારું કરવાનું. મારું મારું કરે એટલે મહાભારત થઈ. તારું તારું કર્યું એટલે રામાયણ થઈ. તમે બંને વાંચો, રામાયણમાં વાત આવશે કે બધું તારું તારું ને તારું. મહાભારતમાં આવશે મારું મારું મારું. દશરથ રાજા કહે કે રામ તારું છે, આ રાજ અભિષેક હું તને કરીશ. ખાલસામાંથી રાજા કઈ કહે કે ભરતને આપો. ભરત કહે કે નહીં, આ રામનો અધિકાર છે. રામજી કહે કે ભરતને આપો, હું તો વધારે રાજીશ. ભરત કહે કે નહીં, હું નહીં લઉં. આમાં મારા મોટા ભાઈ છે, એની ચરણ પાદુકા રાખી અને રાજ્ય ચલાવીશ. હું એનો સેવક બનીશ. આ સંસાર ચાલે. અને રામ એટલે એટલા મર્યાદા પુરુષોત્તમ જેના પિતાની વાલીને ભગવાન શ્રી રામચંદ્રજીએ છુપીને જે તીર માર્યું હતું, પણ એ વાલી પણ છેલ્લે જાતા જાતા અંગદને કહી જાય કે રામ કેમ એમ કરજે. મિત્ર આપણે કોઈ પાંચ માણસની વચ્ચે તું કારો આપી દે ને, શબ્દ બોલી જાય ને પછી એમ કહે ભાઈ ગમે તેવો હોય ને આ માણસનો વિશ્વાસ ન કરજે. તો આ રામાયણ, આ રામચંદ્રજી ની કથા. રામ અવતાર, સમુદ્ર ઉપર ભગવાને સેતુ બાંધ્યો. રાવણ કુંભકર્ણ જેવા શત્રુઓનો સંહાર કર્યો. આ ભગવાનનો 18મો અવતાર થયો. 19મો અવતાર રોહિણીનો પુત્ર નંદ બાબાને ત્યાં અવતરિત થયા, જેને આપણે બલરામ કહીએ છીએ. આ એ ભગવાનનો જ અવતાર છે.
આ ભગવાનના 19મા અવતાર અને 20મા અવતારમાં ભગવાન સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર. એના વિશે તો મારે શું કહેવું, કઈ જરૂર ખરી? ઓળખાણ આપવાની अपनी पहचान ही ऐसी है कि नाम लिए बिना लोग जान जाते हैं. નામ લેવાની જરૂર નથી, બધાને આખી લીલા ખબર છે, મોઢે છે. અરે ગમે એવો કાળો કાળો એકદમ માટીમાં રમતો હોય તો એમ કે જો મારો કાનુડો રમે છે. કે નાનો બાળક ગમે તે લીલા કરે એમાં કાનુડો દેખાય. કેવી લીલા કરી હશે? તેથી 5000 વર્ષ સુધી માણસોને ભૂલાણી નથી. અને પ્રત્યેક માને કે નાના બાળકમાં કાનો દેખાય. પછી ભાગવતજીમાં આગળ લખ્યું છે કે ભગવાનના 21મા અવતારમાં બુદ્ધ અવતાર થશે, આવું લખ્યું છે. ભાગવતજીમાં આવું લખ્યું છે. તમે મને ખબર છે કે આપણી સપ્તાહ કાર્ય પૂર્ણ થશે પછી ભાગવતજીનો ગ્રંથ બધા ઘરમાં લેશો અને એને પ્રેમથી એનું મનન ચિંતન કરશો અને પઠન કરશો, એને વાંચશો, સમજશો. તમારો વિશ્વાસ છે. કઈ નહીં તો 2-5 પન્ના, પછી 5-10 પન્ના વચાઈ જશે, 5-15 અધ્યાય નીકળી જશે, પછી ઓટોમેટિક રુચિ પ્રાપ્ત થશે કે હવે મારે હજી જાણવું છે. અને પછી તમે તે દિવસે મારી ભૂલ કાઢશો, અરે આ રાજુ મારા 4 દિવસ સુધી બોલીને તો ગયા, આ કથા તો લીધી જ નથી. કેમ લેવી? 365 અધ્યાય છે. સત્યનારાયણને 5 અધ્યાય કરવા માટે ઓલા 3 કલાક લે છે. 365 અધ્યાય 7 દીમાં કેમ પૂરા કરવા? ઈ પૂરા કરવા બેઠા છે. એટલે એમાંથી સાર જે હતો ને એ લઈશું. પર મહત્વની વાત એ છે કે આમાં આ શબ્દ તમે યાદ રાખજો. જેથી તમે એ કથામાં પહોંચો ત્યારે કે બુદ્ધ અવતાર થશે. થશે એટલો અર્થ શું થયો કે ભાગવતજી એની પહેલા લખાઈ ગયા, એના આગમવાણી કરી કે આ અવતાર થશે. એટલે આવી શક્તિ ખરી. એટલા હજારો વર્ષ પહેલા બુદ્ધ અવતારની વાત આમાં કરી દીધી. 22મા અવતારમાં ભગવાન શ્રી કલ્કીની કથા લખી છે. આ અવતાર પણ થશે આવી વાત લખી છે. તો એક તો થઈ ગયો છે ને એક હવે થશે એની વાત લખી છે કે કલ્કી અવતાર ભગવાનનો થશે. કાશીની બાજુમાં વિષ્ણુ યશાને ત્યાં, વિષ્ણુ યશા બ્રાહ્મણના ઘરે કલ્કી અવતાર થશે, કાશી નગરીની બાજુમાં. આ થયા ભગવાનના 22 અવતાર. 23 અવતારમાં ભગવાન કહ્યા છે કયા અવતાર? તો સૂક્ષ્મ અને સ્થૂલ અવતાર. નાના અવતાર, જે અવતારો છે ને આપણે નરી આંખે પણ જોઈ ન શકીએ. સ્થૂલ અવતાર. બીજું જે કંઈ પણ છે જગતની અંદર ઘણું બધું, આ બધું ભગવાનમય છે ને, આ બધું નારાયણ. આ સૂક્ષ્મ અને સ્થૂલ અવતાર કહ્યા છે. અને પછી 24મો અવતાર ભગવાનનો હયગ્રીવ નામનો અવતાર, જેમને ગજેન્દ્રને ભગવાનને દર્શન કરાવ્યા. આ ભગવાનનો હરિ અવતાર છે, જે ભગવાનને ગજેન્દ્રને મોક્ષ અપાવ્યો. આ બધી કથાઓ આવશે આપણી કથામાં. સુત પુરાણી કહેવા લાગ્યા છે કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંસ્મિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકારમ ભગવાન મુનિ. આ ભાગવતની કથા, આ પુરાણની કથા વેદવ્યાસે પોતાના પુત્ર સુખદેવજીને કહી હતી, એ ભણાવી હતી કે ગંગાજીના કિનારા પર અનશન વ્રત લઈ અને બેઠેલા પરીક્ષિતને આ કથા સંભળાવી. પણ આ કથા સાંભળી આ બધા ઋષિઓએ પણ સાંભળી હતી, એમાં હું પણ હતો, મેં પણ આ કથા ત્યાં સાંભળી. આવી કથા બતાવી છે. ત્યારે વળી પાછા સોનક મહારાજ પ્રશ્ન કરે, બધાયથી ઉંમરમાં મોટા છે. સોનક મહારાજ સૂતજીને પ્રશ્ન કરવા લાગ્યા કે મહારાજ
હે સુતજી, સુની પ્રેરણાથી ભાગવત પુરાણ લખ્યું. સુખદેવજી તો બહુ બ્રહ્મ જ્ઞાની હતા અને એ તો ક્યાંય કરતા ક્યાંય ઊભા જ નતા રહેતા. ખાલી ગૌ દહન થાય એનો જેટલો સમય હોય એટલી જ વાર ક્યાંય પણ ઊભા રહે તો એટલી જ વખત, એનાથી વધારે નહીં. તો 7 દિવસ સુધી સુખદેવજી ક્યાં ઊભા રહ્યા? તો આ પરમહંસ છે, છતાં પણ એ સંહિતા શીખ્યા. પરમહંસને સંહિતા શીખવાની શું જરૂર પડી? પરીક્ષિત રાજાએ એવું શું કર્યું કે જેને કારણે રાજાએ રાજપાટ છોડીને અન્નસન, હવે રાજા જ પોતે હોય, જે બધું કરી શકતો હોય, જે પોતે જ સર્વ કરી શકે છે, તો એને અન્નસન લઈને બેસવાની શું જરૂર છે? તો ગંગાજીના કિનારે અન્નસન લેવાની શું જરૂર પડી? અને આ કથા ક્યાં હેતુથી કહેવામાં આવી? આવી કથા શૌનક આદિ ઋષિઓના 4 પ્રશ્ન થયા. સૂતજીને શુદ્ધ કહેવા લાગ્યા છે કે અહીંયા હવે સૂતજી કહેવા લાગ્યા છે કે શ્રુત ઉવાચ અચતુર વેદ બ્રહ્મ વિદાદુરી પરિમ હરિ અમાલો વચ સંભુ ભગવાન વાદતાયના. ત્રીજા દ્વાપર યુગમાં વસુની પુત્રી સત્યવતીને પારાશરને ત્યાં વ્યાસનો જન્મ થયો. વેદવ્યાસે શ્રી શુક વગેરેને વેદોના સંસ્કારો આપ્યા. આથી તેનો ઉદ્ધાર થયો. એક સમયની વાત છે, દેવર્ષિ નારદ મુનિ આવે છે. નારદ મુનિ નું આગમન થયું કથામાં. એટલે નારદજી છે એ સતત ભગવાન નારાયણનું સ્મરણ કરે છે. નારાયણ 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 કરતા કરતા શ્રી નારદ મુનિ લોકાલોકમાં વિચરણ કરે છે. વેદવ્યાસ ઋષિ એમના આશ્રમમાં છે અને જ્યારે આપણે કઈ દુવિધામાં હોઈએ ત્યારે ભગવાન કોઈને પ્રેરિત કરીને આપણે ત્યાં મોકલે છે. આવી કથા છે. તો દેવર્ષિનું આગમન કથામાં પ્રથમ વાર થાય છે. આવો નારદજીને યાદ કરીએ, નારદજીની સાથે ભગવાનનું નામ લઈએ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ Om Namo Narayana.
છે અહીંયા વેદવ્યાસજીના આશ્રમ તરફ. અહીંયા નારદજી વેદવ્યાસજીના આશ્રમ તરફ આગળ વધ્યા છે. વેદવ્યાસજીનું મન પ્રફુલ્લિત બન્યું છે. ભગવાનનું નામ આવે એટલે નામ જપ કાનમાં પડે એટલે મન આનંદમાં આવે, આત્મા પ્રસન્ન થાય. આત્મા પ્રસન્ન થાય એટલે શું જપે? Shama Madhava Shama